જ્યારે અંડરવર્લ્ડની વાત થાય ત્યારે નામ મુંબઈનું મોખરે હોય આપણે જોવા જઈએ તો એ સમય કેવો હતો? એ ટાઈમે અંડરવર્લ્ડ પીક પર હતું બોમ્બેમાં. દાઉદ સૌથી બધે જ દાઉદનું જ નામ હતું. બધા જ દાઉદની ગેંગથી જ આગળ વધ્યા. એની પહેલા 70s હાજી મસ્તાન હતો, કરીમ લાલા હતા. તો એ બધા બોમ્બેથી જ આવ્યા. ત્યારે બધું સ્મગલિંગનું હતું, ત્યારે ટેરરિઝમ નહોતું. પણ ધીરે ધીરે કરીમલાલા અને હાજી મસ્તાનનું રોબિનહુડ એવું કહેવાતા એ લોકોમાં. અને આ દાઉદ ઇબ્રાહિમ પછી સ્મગલિંગ કરી અને એ દુબઈ વયો ગયો 80s અને ત્યાંથી પછી બોમ્બ બ્લાસ્ટ થયો 92-93 નો જે બોમ્બ બ્લાસ્ટ કહેવાય છે, ફર્સ્ટ સિરિયલ બ્લાસ્ટ. ત્યારથી પછી એના પર એક ટેરરિસ્ટનું લેબલ લાગ્યું. પછી એવી રીતે ધીરે ધીરે અબુ સાલેમ અલગ થઈ ગયો, ભરત નેપાલી હતો, રવિ પૂજારી હતો. આ બધા ધીરે ધીરે આપણે કહીએ ને એક ઝાડની બ્રાન્ચીસ, એવી રીતે આ લોકોની બધાની બ્રાન્ચીસ અને પોતપોતા બધા સેલ્ફ પ્રોક્લેમ્ડ થઈ ગયા, ગેંગસ્ટર્સ થઈ ગયા. અને અંદર એ લોકોની ગેંગની લડાઈ બહુ, કારણ કે બધાને સુપ્રીમેસી, બોમ્બેને કેપ્ચર કરવું, બધાને જ જોતું હતું બોમ્બે કેપ્ચર કરવું.